તમને વંદન કરવાની ઈચ્છા થાય છે. અત્યારે તો બધા જ્ઞાની શંકર જેવા બેઠા છીએ, પણ ઘરે ગયા પછી પાછા એના એ જ થઈ જઈએ એનો કોઈ મતલબ નથી. 7 દિવસ સુધી સનાતન ધર્મની ગાદી ઉપરથી પરમાત્માનું જેટલું રસપાન કરાવાય, ભાગવતજીનું જેટલું રસપાન કરાવાય એટલું તમારી સમક્ષ દિવસ્યું છે. કદાચ 300 જણમાંથી એકાદાને પણ 2 શબ્દના કામે લાગી જાય, જો જીવન સુધરી જાય તો મારી ભાગવતને હું સફળ માનું છું. બાકી કથાઓ તો બહુ સાંભળી છે, ઘરે ઘરે કથાઓ થાય છે. કથામાંથી વ્યથા ન થાય એટલા માટે પ્રેમથી કથા શ્રવણ કરો, એનું મનન કરો, ચિંતન કરો. ભગવાન ભાગવત આજ શીખવાડે છે, બહુ રોગની દવા છે. દવાખાને જવું ન પડે એટલે દુઆ લેજો. બાકી આપણા ગુજરાતમાં એક મોબાઈલ વાન ફરે છે, એનું નામ શું છે? 108. 108 નંબરની વાન મોદી સાહેબે એટલા માટે રાખી છે કે જે 108 મણકાની માળા ન ફેરવે ઘરમાં, કોક દિવસ એને 108 વાન લેવા આવે